હેલો જી, અ વેરી ગુડ ઇવનિંગ એવરીબડી. વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી બીટરૂટ સૂપની રેસિપી, જે હું કુકરમાં બનાવવાની છું. માત્ર ને માત્ર 6 થી 7 મિનિટમાં તૈયાર થઈ જશે. હવે એના માટે એક કુકરમાં મેં પહેલાં તેલ લીધું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ થોડું નાખવાનું છે, અને પ્રોપર વઘાર આપણો પાકી જાય ત્યારબાદ એમાં બીટરૂટના કટકા પ્લસ ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાંના કટકા આ બધું જ નાખી દેવાનું છે. અને મેં અહીં એક નાનકડું ટામેટું પણ લીધેલું હતું. તમે ધારો તો સ્કીપ પણ કરી શકો છો, માત્ર બીટરૂટ પણ લઈ શકો છો. એ ઓપ્શનલ છે, તમારી ચોઈસ પર ડિપેન્ડ કરે છે. હવે એમાં કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હું એમાં પાણી નાખીશ, અને પ્લસ મસાલામાં વધારે નહીં, માત્ર 4 મસાલા: મીઠું, બ્લેક પેપર પાવડર, થોડું ઓરેગાનો અને પ્લસ ચાટ મસાલો. અને આ મસાલા એડ કરી પ્રોપર મિક્સ કરી અને આપણે 4-5 સીટી વગાડી લેશું. ત્યારબાદ બધી જ વસ્તુ બફાઈ જાય એટલે આપણે એને ક્રશ કરી અને ગાળી લેવાની છે. અને તૈયાર છે તમારો હેલ્ધી બીટરૂટ સૂપ. જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી.